खेतों में सूरज हंसे, धरती का दिल भी धड़के, हवा में गीत बसे, सोने सी फसल लहराए, सुनहरी फसल, सुनहरी फसल, मिट्टी की मूरत। So hey guys, good morning and welcome back to our new vlog. તો ગાઈઝ મેં તમને કાલે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે આપણે અત્યારે આવી ગયા છીએ આપણા ખેતર, અને ગાઈઝ આ છે આપણા ખેતરની હરિયાળી. તો તમે જુઓ, આ છે ગાઈઝ, આ છે આપણું ખેતર, અને અત્યારે એટલું મસ્ત વાતાવરણ થયું છે ને વરસાદનું. બટ ગાઈઝ અહીંયા વરસાદ ના આવે એટલું સારું છે. અમારું આ છેલ્લું જે ખેતર વધ્યું છે જેમાં અમારે વાવવાનું બાકી છે, બપોર સુધી કદાચ ટકી જાય ને તો સારું છે, કેમ કે અત્યારે એટલું હમણાં ફૂલ વાતાવરણ થયું છે આપણે શું કહેવાય વરસાદનું, તો ના આવે એટલું સારું છે. અને અત્યારે હું, પપ્પા અને અમારી સાથે જે કામ કરે છે કનુભાઈ, અમે ત્રણેય લોકો છીએ. એ ટ્રેક્ટર લઈને આવ્યા, હું પપ્પા બંને બાઇક લઈને આવ્યા છીએ, અને આપણે અત્યારે મસ્ત અત્યારે ખેતરમાં રહેવાનું છે 1-2 કલાક, જ્યાં સુધી વાવી ના રહેવી ને ત્યાં સુધી. તો અત્યારે જો અહીંયા વાવવાનું ચાલે છે. મહેનત કા હલ, સુનહેરી ફસલ, ગાઈઝ અત્યારે અમારું વાવવાનું ચાલુ થઈ ગયું છે, અને ગાઈઝ જમીન એટલી લીલી પડે છે ને, વરસાદ સૂઝવા જ નથી દેતો પપ્પા લોકોને એમને. અને ખડ એટલું બધું થયું છે ને કે વાત ના પૂછો તમે. અને ખડના લીધે એટલી બધી તકલીફ પડી છે ને વાવવામાં, હા તો કઈ તકલીફ પડે છે. ફસલ હમારી કહાની, હમારી દહલ. ઘડીક થાય ને ઉપર કલ્ટી કરવી પડે છે જો, કેમ કે આખું દબાઈ જાય છે, ગારો થઈ જાય છે. આ વખતે ગાઈસ અમને વરસાદ બહુ નડ્યો છે. આપણે કંઈક નાના નાના ટાંપા કરીએ, બીજું કંઈ તો કરી ના શકીએ. બટ એવું છે કે 2-3 દિવસ અમે લોકો રહેવાના છીએ, તો મતલબ અહીંયા આવવાનું હું રાખું કે ભાઈ ચલો ખેતર ડેલી જવું. બટ પપ્પા એવું કહે છે કે હવે તો બહુ ગમે ત્યાં જઈએ ત્યાં લીલું જ પડે છે, અને આ એક છેલ્લું ખેતર એવું છે કે જે આપણે વાવવાનું બાકી છે એવું છે. પણ હવે શું જોઈએ હવે કઈ રીતનું છે. બટ મજા બહુ આવે છે યાર, કેટલા દિવસો હું ખેતર આવ્યો ભાઈ, અને આજુબાજુનું વાતાવરણ બહુ મસ્ત થયું છે. બટ મને ગમે છે, બટ અંદરથી નથી ગમતું, કેમ કે પ્રોબ્લેમ આ થાય છે. આ જો આ કેટલા મસ્ત. તો ગાઈસ ફાઇનલી આપણને એક ટાસ્ક મળી ગયો છે. તો ટાસ્ક કયો મળ્યો છે ને, આમ તો 2 ટાસ્ક મળ્યા છે. તો એક ટાસ્ક કેવો છે ખબર છે? જો અમારે ધાર કે આ જે કપાસિયા જે છે ને, અત્યારે અમે લોકો જે છે ને કપાસ વાવીએ છીએ. પહેલાં કેવું થયું કે આટલામાં થોડુંક સૂકું હતું, તો આટલામાં અમે લોકોએ વાવ્યું, પછી આ બધું છે ને બહુ લીલું પડતું હતું, તો વાવવાનું બાકી રહી ગયું હતું. તો અત્યારે એ વાવે છે, અને હવે કેવું થયું કે અહીંયાથી પાછું ટ્રેક્ટર વળતું વળી જાય છે, મતલબ પાછું જતું રહે છે. તો એવું છે કે અહીંયા જે છે થોડા કપાસિયા જે પડ્યા હોય ને, આને કપાસિયા કહેવાય. બધાને ખબર તો પડતી જશે, બટ જેને ના ખબર પડતી હોય એના માટે છે ભાઈ. આ બધું છે ને મારે હવે એવું છે કે લીલી માટી હોય ને, લીલી માટીથી આપણે કપાસિયા જે છે ને એને આપણે દબાઈ દેવાના છે, કે જેથી કરીને જમીનની અંદર જતા રહે. તો પછી વરસાદ આવે કે એવું કંઈ થાય ને તો ઉગી જાય. પછી બહાર ને બહાર રહે તો પછી કપાસ ઉગે નહીં, અને ઉગી અને પછી આવું થાય. આવું મસ્ત જો લાઈનમાં કેવો મસ્ત થયા છે. બટ અત્યારે વરસાદ એટલો બધો પડે છે ને, એટલે ખડ એને જેટલું ને જેટલું ખડ બી દેખાતું હશે તમને. એ હવે કપાસિયા દેખાય છે બહાર જે પડ્યા હોય? ના, એ અત્યારે નથી કંઈ દેખાતા. તો ગાઈઝ અત્યારે એવું છે. તો આટલું કામ પૂરું થઈ ગયું આપણું. એક આર્યું કામ છે આપણું, અને બીજું એક કામ એ છે કે હવે થોડીક વાર પછી ચા મૂકવાનો થશે. તો ચા મૂકવા માટે આપણે અહીંયા ગેસ તો હોય નહીં, તો આપણે જે છે ને સૂકી લાકડીઓ આપણે શોધવાની છે. આપણે અમારી ભાષામાં કહીએ ને, મારા પપ્પાની એમની ભાષામાં તો સૂકી સાંઠીઓ. તો હાંઠિયું આપણે ગોતવાની છે એવું બોલી શકીએ આપણે. અને હવે એ મારા માટે બહુ મોટો ટાસ્ક છે. હવે સૂકી કોને કહેવી અને લીલી કોને કહેવી ને, એ બી હજુ થોડુંક આમ ભલે સૂકું દેખાતું બટ લીલી હોય છે. આ બધી થોડીક લીલી છે. જો આટલી બધી મળી ગઈ, ચલો આટલામાં તો ચા થઈ જ જશે. ચલો ચલો, પણ આટલા બધા નહીં થઈ રહ્યા. बसा है आसमां, हाथों की लकीरों से सपनों की तकदीरें बने, सूरज से दोस्ती की है चांदनी से बात
बातें की है सुनहरी फसल मिट्टी की माऊरत मेहनत का हल सुनहरी फसल हमारी कहानी તમે આવો 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 અમારો ચા પીવા આવે છે તમે હે મળ્યા નથી હમણાં તો અને અહીંયા જો વાવણી ચાલે છે ભાઈ. ઓકે ગાઈસ, તો હવે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે વાવવાનું અને થોડુંક જ બાકી છે. અને પપ્પાને કનુભાઈની ત્યાં છે હવે, અને હું અને બાપુજી છે ને હવે જઈએ છીએ ઘરે. અને વાગ્યા છે 11 વાગવા આવ્યા અને ચા પાણી પીધીને ઘડીક બેઠા અને મોજ કરી અને થોડું ઘણું શૂટ બી કર્યું. અમે જઈએ પપ્પા બરોબર. હવે અહીંયા છે કલાક 2 કલાક રહ્યા, બહુ મજા આવી ગઈ. અને મારા જ નસીબ સારા કે ઉપર તડકો નહોતો, ને તડકો હોય ને તો આપણે પાછું લોચા વાગે છે, તો એવું છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે અને ઘરેથી હવે નહીં ધોઈ તૈયાર થઈ આપણે હવે જવાનું છે વડગામ મામાના ઘરે. તો મામાના ઘરે બધા માસીન બધા ભેગા થયા છે, કાનુભાઈ ચિરાગભાઈ બધા આવશે. ચલો ઘરે જઈએ અને હવે આપણે નહીં ધોઈને તૈયાર થઈએ અને પછી જઈએ વડગામ. યાર બધા મળવાના છે યાર, બહુ ફિલિંગ સારી આવે છે. આ વખતે તો ગુડી બી આવવાની છે તેવું છે. તો પપ્પાની તો હવે આવશે બપોરે, કેમ કે આજે સાતમ છે એટલે ખાવાનું બાવાનું તો કરવાનું આવે નહીં. કાલ રાતનું જે છે એ જ ખાવાનું થાય એવું છે બધું. તિરંગો જોયો આપણો 15મી ઓગસ્ટ સેલિબ્રેટ થઈ જોઈ. હા પણ 15મી ઓગસ્ટ સેલિબ્રેટ થઈ જોઈ જોયા સેલિબ્રેટ થઈ. હા જોયું છે, જોયું છે મેં. ભલે તારે જમીન પર જોયું હોય. ખેતરે જઈને આવ્યો છું આજે, એ ખબર છે બધાને મોજ કીધું. કરીને આવ્યો છું. એટલે જ હું વહેલા તારો ફોન આવ્યો હતો. ચલો તમે 5 મિનિટમાં નહીં લોડે 10 મિનિટમાં નીકળવી. હું પછી હું ઉદાહરણ નહીં આપતી એમને. આ બેન બજારમાં અડધો ભાગ મારો. ના પણ હું બાજુ દઈને અમે થોડા કે ગાંડા હે કઈ. આ તો મમ્મી તડકો જ ના આવે લે. મેં જવું તો હું કે પણ થોડીક આમ રાહત રહે તો સારું. તમે તિરંગા સલામી આપી તો માર નથી લ્યો, માર કચરો આપજો અહીં પડે ઉડી જશે. તિરંગા સલામી આપી તો આપી ચલો. ના હવે રાતે નહીં આવતું રહેવાનું. એ બાપા બે ખેડૂત મિત્ર વાતો કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે. શું કહો છો? હા જઈએ છીએ વડગામ મામાના ઘરે મળતા ને યાર. હવે અમે હું માસી કાનુભાઈ મમ્મી ગુડી બધા લોકો અમે જઈએ છીએ. પપ્પા નથી આવતા તો જઈએ છીએ અત્યારે વડગામ ભાઈ. અને મસ્ત જો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. માસી જય શ્રી કૃષ્ણ કહી દે. મમ્મી જય શ્રી કૃષ્ણ કહી દે પેલા. હા તો બરોબર. કઈ કઉ થાય છે ને એટલે મારું જીવ બરો છે. આને લે સીટ પાછળ પાડ દઉં લી. એને તો આગળ મૂકી દે, તો મૂકી દે. આમંત્રણ આપતા નહીં. હવે થાય મમ્મી આ ના ચાલે હો ભાઈ. તું આ ખોટું કરે છે મમ્મી. આ ના ચાલે. મમ્મી કે ના ચાલે. મમ્મી શું ભટકાડી શું હતું? ભટકાડ્યું નહીં. આ એવું હતું પેલું શું કે ખાલી કેપ આવી હતી ટોપી જેવું હોય, આ નીકળી જાય. અમે લોકો અત્યારે 10 સાડા રોકાણા છીએ અને અત્યારે અમે લોકો પૂરીની પેકેટ લેવા રોકાણા છીએ. અને અહીંયાથી પૂરીનું પેકેટ લઈ લઈશું અમે. પૂરી નહીં પેકેટ? અલા ભલા માણસ યાર. હું ઉપાડે જ પણ મેં તું હવે ફરતી
ખિસકોલી જો આપણે સ્વાગત કરવા ઉભી રહેજો. એ ચપ્પલ કેટલા બધા પડ્યા છે આમ તો જુઓ. આ મારા મામી નથી સારા લાગતા, આ નથી સારા લાગતા. ના સારા લાગતા હોય તો આપણે અમને ના લેવાના હોય. બસ લેવા જાઓ તો મારે ના લેતો કે મારો નથી એમને સ્પેશિયલ માં મજામાં રૂપાબાના રાજમાં આવું તો કઈક હોય જ. મજામાં તમારે તો ફેન હે કેટલાય. તમે આમ કહો જોયું અત્યારે મસ્ત શીતળા સાતનું બધું ઠંડુ ઠંડુ ખાવાનું ચાલી રહ્યું છે. શું કહું મામી તમારું શું કહેવું? તમે શું કહેવા માંગશો? શું કેમ નહીં કહેવા માંગતા તમે? કેમ આટલા બધા કેમ શરમાવો છો તમે? હા તો શું શેની કેપેસિટી નથી? આ તો તમે રાંધવાનું નથી. ચલો તમે રાધે કેપેસિટી આવી હોય તો બી કહેવાય. કેમ છો? મજામાં? હેલો કોણ છે? કોણ છે? શું વારે છે? વારે તો ખરી જ ને ગુડી. ના વારે છે. તમે રેગ્યુલર જોવો છો ખરા? બધું વારતી હોય છે, બધું કરતી હોય છે. ભાઈ તું નહીં કરતી? કરે જ છે ને ભાઈ. એમાં ગુડી ડાઉન તો જ છે. મેં એને ઉપર ઉડવા જ નહીં દીધી. એને જેવી ઉડે ને તરત ખેંચેલું આમ. ભાઈ ના આપણે બહુ ઉડવા નહીં. અલ્લા મામા છોકરા પૈત થાય ને. મેકઅપ કર દો. ચલો મેકઅપ કરવાનો. ક્યાં કરવાનો મેકઅપ? આ ક્યાં કરવાનો? ક્યાં કરવાનો? અહીં કરવાનું. આંખો પર લાવો વિંટી પહેરાવી દો. લાવો વિંટી પહેરાવું. ચલો આંગળીમાં લાવો બીજી હાથે પહેરાવી. ઓકે ગાઈસ, તો અત્યારે વાગે છે સાંજના 5:30-6 વાગવા આવે છે. અને અમે લોકો જે છે ને આ જો મસ્ત મા મેડમનું કામ કેટલે પહોંચ્યું, ઘર કેટલે પહોંચ્યું ને એ જો આવે છે. અને મા જો નવું ઘર બનાવી રહ્યા છે. પાર્ટી તો પછી તો અમને પૂછે તો સારું છે ભાઈ. પાર્ટી બધા પાર્ટી જ છે ને યાર. કેટલે પહોંચ્યું કામ? હજુ તો અહીંયા બધું પાસ પણ મસ્ત બોલ્યો. અવાજ ભગીરથ બા બોલાવે. હા બા પાડી લીધો. એવું છે ભાઈ. સારું બન્યું છે ભાઈ. અત્યારે તો અંડર કન્સ્ટ્રક્શન છે તો ચલો ઉપર આપણે જઈએ ને જોઈએ બધું. હજુ તો કઈ બધું થયું નથી. લાદીનું બધું લગાવી ગયું છે. પહેલા અમે લોકો આવ્યા ને ત્યારે લાદીનું બધું નતું લગાવવાનું. બટ અત્યારે લાદીનું બધું મસ્ત થઈ ગયું છે. ધીરે ધીરે હવે ઉપર લાગે છે. જો અહીંયા બધું ચોખ્ખું થઈ ગયું છે. અહીંયા આવું કંઈ જ નથી. બધું સારું છે. બધું કમ્પ્લીટ છે. મને આ આઈડિયા બહુ ગમે છે. હા ઉનાળામાં આ કોનું છે? આ મંગવાનું. અચ્છા એટલે એમને અહીંયા જ છે એમ ને? હા ઓકે. અમારો હજ કરાવવાનો નહીં મમ્મી? જોઈ લો, માપ લઈ લો અંદર જઈને કેટલું. તમે આ અહીંયા ફિટ થઈ ગયા ભગીરથ. એવું ક્યાંય લાયા મમ્મી? ઈ પવાલી જેવું.
બહાર તો પેલા બધું આપણે આ કો તો ખરા તમે રાખ્યું છે મારે પેલા આવીને જો હારી ખસ કરે. ના પણ આની અંદર બધું થાય ફોન થઈ જાય મારે કશું કરું મારે છોકરા જેટલું મોટા ઉતરે કશું કરું નથી ફોન પેલું ઉતારતા કારણ કે આ ચેટલા ની કોણ આ બધું ના બધા ખબર પડે. હા પણ ખબર ના પડે તમારે હે? અહીંયા ચેટલા ની આવે 15,000 હોય બીજું શું હોય? તો એમના ઓલા પ્રમાણે ઘણા કીધા 5-10 હજાર તો હા, હે એમ તો બહુ વધારે કીધા તો 10 માં 15 ઉમેરી દો હજુ હાલો. 25,000 રૂપિયા. જોવો તો હા, દાદા 25,000 પેલા તો શહેરમાં જે દઈને શું કરો? ચાલે, જો તમારે શહેરમાં રહેવાનું વાંધો નહીં, 5,000 25,000. જો આ બધું થાય એની અંદર ફોન એ થાય બા હા, બસ, સાચી વાત. એમ પ્રમાણે વધારે કીધા આપણા બા તો ના વિચારે કે પાન ગુડી કેટલા વાગે આપણે કેટલા વાગે આપણે 10:30 11 વાગો આવે અમે લોકો હજુ હવે નીકળીએ છીએ વડગામથી તો આમને ખબર નહીં યાર રાત કેમ નથી રહેવું આપણે તો રાત રહેવા માટે તૈયાર હતા ખબર ના પડે ગુડી આવડે છે ગુડી આવડે માસી માસી તું રહેવાની ને જો આ માસી રહેવાની છે હા કોમેન્ટ અલા હો નહીં રે પાસે રે હું મારા બધાને મળતો બાય મારે બાય 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 ક્યાં ગયા અલા આયા જ ના આયા આવા ને તો બરોબર પેલા સુઈ ગયા શું છોકરાઓ ચલો મારો ફેવરેટ મામો હા ફેવરેટ મામો મારો પેલો સગો મામો છે આ સગો મામો નથી બટ સગા મામા કરતા વધારે છે એવું છે મમ્મી આમ જો કે તને કેટલા બધા લોકો મૂકવા આવ્યા છે ભાઈ ઓ મમ્મીનો ફેમિલી હા અને પોતે તો એ બાજુ રસ્તો નહીં આમ જવાનું અચ્છા હા શ્યોર બંને મામીઓ અમારા બંને મામીઓ હા આમ નજીક આવો થોડાક નજીક આવો તો સારા દેખાઓ જો આવજો માસી જો તો ચલો તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ અમે લોકો ઘરે અને બહુ મજા આવી અને અત્યારે તો એવું થાય છે ને કે અત્યારે અહીંયા ને અહીંયા સુઈ જવું વાગ્યા છે 11 શું કહે છે તું આમ જો કરે જો પૈસાનો વહીવટ કરી જો પોલિટિક ઓહો તો ગાઈઝ એવું છે તો બસ આજ માટે બસ આટલું જ હતું તો ગાઈઝ આઈ હોપ કે તમને આ વાળો બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો તમે શું કરો છો તમને ખબર છે વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને અત્યાર સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળીએ કંઈક આવા જ બ્લોગમાં ત્યાં સુધી સ્ટે ટ્યુન ચલે ગાઈઝ બાય બાય